નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલા મહેંદિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે અચાનક ગેલેરીનો એક ભાગ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ગેલેરી તૂટીને નીચે પડતા જ જોરદાર ધડાકો સાંભળ્યો હતો, જેના કારણે આસપાસના રહેવાસીઓ ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલા મકાનો પણ નુકસાન પહોંચ્યું હતું। આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો। બનાવની જાણ થતાં ભરૂચ નગરપાલિકા અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અધિકારીઓએ બિલ્ડિંગનું પ્રાથમિક નિરીક્ષણ કરતા ગેલેરી સહિતનો ભાગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। કોઈ વધુ દુર્ઘટના ન સર્જાય તે માટે એપાર્ટમેન્ટમાં રહેતા આશરે 40 જેટલા પરિવારોને સલામતી ભાગરૂપે તાત્કાલિક મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા સમગ્ર બિલ્ડિંગની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે। બિલ્ડિંગ રહેવા લાયક છે કે નહીં તે અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવશે। નુકસાનનું મૂલ્યાંકન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભરૂચ શહેરમાં ચોમાસાની મોસમ દરમિયાન જર્જરિત ઇમારતોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટના બાદ શહેરની અન્ય જૂની અને જોખમી ઇમારતોનું પણ સર્વેક્ષણ કરી જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોઈયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે। તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે।